નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આઈઆરપીસી ન્યૂઝ. હું છું વિરોધ દિનેશ કુમાર બાબરિયા કે નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. સ્વામી વિવેકાનંદ કોલેજ પાલિતાણા આયોજિત SVCPL 5 રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ઉજવાતો ભવ્ય કાર્યક્રમ છે. આ ટુર્નામેન્ટ તારીખ 9 થી તારીખ 12 જાન્યુઆરી સુધી યોજાઈ હતી, જેમાં છેલ્લા 4 વર્ષથી ભાઈઓની ટીમ સામેલ હતી. આ વર્ષથી સિઝન 5 માં કોલેજની બહેનોની પણ ટીમ સામેલ કરવામાં આવી હતી. કુલ 14 ટીમે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઉદ્ઘાટનથી સમાપન સુધી પાલિતાણાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા સહિત અનેક હોદ્દેદારો, રાજકીય કાર્યકર્તાઓ, સામાજિક અગ્રણીઓ, પાલિતાણા એકતા પરિષદ, પત્રકાર મિત્રો, વિવિધ સંસ્થાઓ અને શાળા કોલેજના આગેવાનો તેમજ પાલિતાણાના ક્રિકેટ જનતા સાથે અનેક લોકોએ મેચમાં હાજર રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રાષ્ટ્રીય યુવા દિવસે સ્વામી વિવેકાનંદજીની તસવીરને ફૂલ અર્પણ કરી યુવાનોએ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રહિત સર્વોપરીનો સંદેશ આપ્યો હતો. મેચમાં અનેક અંતિમ દિવસે ફાઇનલ મેચમાં બહેનોની ટીમ ઝલકારીબાઈ FYB કોમ સામે અહિલ્યાબાઈ FYBN ટીમ વિજેતા બની હતી, તો ભાઈઓની ટીમ વિવેકાનંદ SYB કોમ સામે માધવ SYBE ની ટીમ વિજેતા બની હતી. SVCPL ની ટ્રોફી માનનીય મામલતદાર શ્રી ડોડિયા સાહેબ, શ્રી કરમટા સાહેબ PIM ટાઉન પોલીસ સ્ટેશન તથા શ્રી રબારી સાહેબ PI રૂ પોલીસ સ્ટેશન પાલિતાણા તેમજ વિવિધ અગ્રણીઓ, પત્રકારો અને અધ્યાપકો હસ્તક મેળવી જીતનો જશ્ન મનાવ્યો હતો. ટુર્નામેન્ટ સમાપન સ્પોન્સર શ્રી ભીખાભાઈ બારૈયા, અજયભાઈ શેઠ, ભગવાનભાઈ નાનુભાઈ, તુલસીભાઈ ડાખરા, હોટલ સિટી પોઈન્ટ, ગુરુજી એડકમી, નંદિની ગ્રુપ પાલિતાણા, જય હિન્દ ફેશન, કુળદેવી સાઉન્ડ, શ્રી રાજ મંડપ સર્વિસ તેમજ પત્રકારો મિત્રોનો સહયોગ રહ્યો હતો. આ તકે આચાર્ય શ્રી ભાવેશભાઈ કળોતરાએ સૌનો શુભાશીષ આપી અને સૌની પ્રશંસા કરી હતી. આરંભથી સંખાંત સુધી આશ્રમ આચાર્ય શ્રી ભાવેશભાઈ કળોતરા, વિજયભાઈ અને તેમની સહાયક ટીમની સતત અને સખત મહેનતથી આ ટુર્નામેન્ટ કોઈ સક્ષી રહી નહોતી. અધ્યાપકો અને વિદ્યાર્થીઓના સહયોગથી ટુર્નામેન્ટનું આયોજન અને સમાપન ખૂબ જ સારી અને પ્રશંસનીય રહ્યું હતું. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે कैमरामैन जयंती मारू साथे रिपोर्टर जितेंद्र सोलंकी रामधर। और त्रिशूल अभी हमारा उभरता खिलाड़ी है, क्योंकि आज हवा में बॉल एक खतरा, लेकिन थोड़ी मिसअंडरस्टैंडिंग हो गई यहाँ पर युग के द्वारा, लेकिन अच्छी बॉल है युग के द्वारा। कैप्टन हार्दिक अपनी टीम का हौसला बढ़ाते हुए, बहुत ही बड़ा मुकाबला है और इतनी ही टाइट फील्डिंग, यशराज को फील्डिंग में तब्दीली करते हुए यशराज माइंड गेम खिलाड़ी खेलते हैं। ऐसा माना जाता है कि यशराज मैनेजमेंट जो है, इसके अलावा हार्दिक भी बड़ा माइंड से क्रिकेट खेलता है, साथ में काफी अनुभवी खिलाड़ी है, फील्डिंग में अच्छी एक लय पकड़ रखी है, काफी तेजी से बॉल पर आते हैं और खिलाड़ी को दबाव में रखता है, बैट्समैन को दबाव में रखता है। बैट्समैन को दबाव में रखना काफी जरूरी होता है, यहाँ पर मैच जीतना है तो एक मनोवैज्ञानिक कारण से मैच को जीता जाता है। और ऐसी ही स्ट्रेटजी यहाँ पर हार्दिक और यशराज द्वारा, क्योंकि सांगले को बॉलिंग में लाना भी एक मनोवैज्ञानिक दबाव है, क्योंकि ये जो स्ट्रेटजी बनाई है वो काफी अच्छी स्ट्रेटजी है। खुद આપણે પાલિતાણા તાલુકામાં જે ઇન્ડિયન ક્રિકેટનું આયોજન કરાયેલ છે એમાં આપણે ક્રિકેટરો અને કેપ્ટનને પૂછ્યું, ભાઈ આપનું નામ શું છે? મારું નામ બલિયા હાર્દિક છે. તો બલિયાભાઈ, આજે જે તમે ટ્રોફી જીત્યા છો એની ખુશી અને સમાજને શું મેસેજ આપવા માંગો છો? ખુશી તો મારી ટીમને અને મને બહુ છે, કારણ કે ફાઇનલ લગી પહોંચ્યા છે. સેમીફાઇનલ પહેલી મેચ જીતી, પછી સેમીફાઇનલમાં પહોંચ્યા, પછી ફાઇનલમાં આવીને ડંકો વગાડ્યો છે મારી ટીમે. અને બારી મેસેજ પકડવો છે કે અત્યારના યુવાનો જે ઘરમાં બેઠા રહે છે, એ ધૂળની જે રમતો છે એ બધી ભૂલી ચૂક્યા છે, અને અત્યારમાં બધા હાલમાં બધા જે મેદાનમાં અમે રમ્યા છે, આજનો યુવાન જે જાગૃત હોય એ અત્યારે અહીંયા રમવા આવી છે. બધા જાગૃત યુવાનો ઉપસ્થિત છે. પ્રશ્ન પૂછો પછી કરીએ. હાલો. હા, તો તમારી આગળની નીતિ શું છે અને તમે ઇન્ડિયાની ટીમમાં જવા માટે કેટલા ઉત્સાહિત છો? મારામાં ઘણા એવા પ્લેયરો છે જેને બેટ્સમેન બેસ્ટ બોલરની આપી છે. એવા તે ભાઈ બન્ના યુગભાઈ, એને ખૂબ સારું એવું પરફોર્મન્સ મારી ટીમમાં આપ્યું છે. યુવીભાઈ છે, એને પણ ખૂબ સારું એવું પરફોર્મન્સ આપ્યું છે. મારી સંપૂર્ણ ટીમે પૂરેપૂરું યોગદાન અને એફર્ટ સાથે અમને ફાઇનલ લગી. આ ફાઇનલનો કપ જીતાડવા બદલ અમારા બધા ટીમનો ભાવેશભાઈ પણ છે. ભાવેશભાઈ નામને પૂછવાનું છે. ભાવેશભાઈ, આજના જે કાર્યક્રમમાં બાળકોને તમે જે એટલા પ્રોત્સાહન કરો છો, તે બાળકો ક્યાં સુધી પહોંચે, એ બાળકોને અને સમાજને શું મેસેજ આપવા માંગો છો? સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે સિઝન 5 નું આયોજન કરવામાં આવ્યું,
જેની અંદર ટોટલ 14 ટીમોએ ભાગ લીધો હતો. આ વખતે પ્રથમવાર WCPL નું આયોજન પણ અમે કરવામાં આવ્યું છે, કેમ કે બહેનો માટે પણ એક સ્કોપ છે, કેમ કે ભારતીય ટીમ આ વખતે ચેમ્પિયન બની છે. એની પ્રેરણા લઈ અને અમારી કોલેજની ઘણી બધી દીકરીઓની અંદર પણ એ ટેલેન્ટ પડ્યું છે. એમને બહાર કાઢવા માટે 6 ટીમો સાથે ટુર્નામેન્ટ થઈ અને ભાઈઓની ટોટલ 8 ટીમો સાથે આ SVCPL જે છે એ 14 ટીમો સાથે ટુર્નામેન્ટ કરવામાં આવ્યું હતું. અમને જણાવતા એક આનંદ થાય છે કે આગામી સમયની અંદર યુનિવર્સિટી દ્વારા ભાઈઓની એક ક્રિકેટ ગેમ ચાલતી હોય છે, એમાંથી નેશનલ સુધીનું સિલેક્શન થતું હોય છે. તો મારી કોલેજના ગયા વર્ષે સ્વામી વિવેકાનંદ કોલેજમાંથી ટોટલ 6 ખેલાડીઓ જે છે એ નેશનલ પ્લેયર બની ગયા છે અને આગામી દિવસોની અંદર અમારી પાલિતાણા સ્વામી વિવેકાનંદ કોલેજમાંથી બહેનોની પણ એક નેશનલ ટીમ બને અને દરેક બહેનો છે એ યુનિવર્સિટીની અંદર ભાગીદાર થાય એવી શુભેચ્છાઓ સાથે હું બધાને બેસ્ટ ઓફ લક કહું છું અને આગામી સમયની અંદર ખૂબ સારું પરફોર્મ કરે એના માટે શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાવેશ કલોત્રા, સ્વામી વિવેકાનંદ કોલેજ પ્રિન્સિપલ. આજરોજ સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા આ 5મું ટુર્નામેન્ટ પૂરું થયું. સૌથી આનંદની વાત એ છે કે સાથે સાથે અમે પ્રથમ વર્ષ એવો પ્રયાસ કર્યો છે કે WCPL મતલબ કે વુમન ક્રિકેટ ટીમ એમના દ્વારા પણ એક પ્લેટફોર્મ મળે અને દરેક દીકરીઓ છે એ સ્પોર્ટ્સમાં અને ક્રિકેટમાં ખાસ કરીને આગળ હાલે. કેમ કે આ વખતે ભારતીય ટીમ ચેમ્પિયન બની હોય તો એક બધાને પ્રેરણા સ્ત્રોત તરીકે ભારતીય ટીમના દરેક ખેલાડીઓ છે આઇડલ હોય અને એમને પણ એક ઈચ્છા હોય કે હું પણ એક સારી એવી ક્રિકેટર બનું. તો એમના પ્લેટફોર્મ માટે આ વર્ષથી અમારો પ્રથમ પ્રયાસ રહ્યો છે અને જેમાં અહલ્યાબાઈ, ઝલકારીબાઈ, દુર્ગાબાઈ, જીજાબાઈ આવી વિવિધ ટીમો 6 ટીમોએ ભાગ લીધો હતો અને તેમાંથી અહલ્યાબાઈની ટીમ જે છે એ ચેમ્પિયન બની છે. આગામી દિવસોની અંદર યુનિવર્સિટીની અંદર પણ અમારી જે સિઝન ક્રિકેટ ટીમ હોય છે એમાં વુમન્સની ટીમ આગામી દિવસોમાં ઉતારશું અને દરેક દીકરીઓને ઉત્સાહ પૂરો પાડવા માટે કોલેજ તરફથી સંપૂર્ણ પ્રયાસ કરશું. થેન્ક યુ. બધી બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. થેન્ક યુ ભાઈ. પહેલા તો આ બેનને કોંગ્રેચ્યુલેશન કે આજે આ બેન વિજેતા ટીમ છે તેની સાથે આપણે વાત કરીએ. મને મારી ટીમ ઉપર બહુ ગર્વ છે. પહેલા તો મને બીક લાગતી હતી કે મારી ટીમ રમી શકશે કે નહીં, પણ મેદાનમાં આવે ત્યારે એમ થયું કે હા મારી ટીમ બાકી જોરદાર છે. વિશ્વાસ નહોતો થતો કે હું જીતી ગઈ છું, મારી મેચ ફાઇનલ સુધી હું પહોંચી ગઈ છું. એવી રીતે હું બધી બહેનોને શુભકામના આપું છું કે તમે બધા રમો અને આગળ વધો, રાજ્ય કક્ષા લગી જાઓ, નેશનલ સુધી જાઓ, એવી મારી શુભેચ્છાઓ. બેન તો સૌથી વધારે તમારી ટીમમાં ફાઇનલમાં કોને રન કર્યા વધારે? મારી ટીમમાં સૌથી વધુ ખેર ધનવીએ રન કર્યા છે. એ આજની મેચની મેન ઓફ ધ મેચ બની છે. એ બેનને કોંગ્રેચ્યુલેશન બેન. ને તમે મહિલાઓને શું તમે સંદેશ આપવા માંગો છો બેન આગળ, ભારતીય મહિલા છોકરીઓને? બેન અમે કહેવા માંગવી છે કે તમે આવી રીતે પ્રગતિ કરો, બધાને જોઈને શીખો. ઘરે તો બધા પ્રોબ્લેમ હોય છે કે બહેનોને બહાર ન જવું, પણ ઘરે મનાવો બધાને, તમે આગળ વધી શકો છો. ઘરમાં બધા સભ્યોને કયો એટલે ઈ તમને થોડીક પ્રોત્સાહન કરે, એવી રીતે આગળ વધો. થેન્ક યુ બેન. તો કોંગ્રેચ્યુલેશન દરેક બહેનોને કે જે વિજેતા ટીમ છે તેની સાથે. કરી રહ્યા છે એક સેલિબ્રેશન. 4 દિવસનો ટુર્નામેન્ટ 14 ટીમો સાથે આજનું હાર્દિક બલ્યા એમની ટીમ જીતી ગઈ છે. કોંગ્રેચ્યુલેશન ઓલ પ્લેયર, કોંગ્રેચ્યુલેશન. ખૂબ ઇંતજાર હોય છે સમગ્ર વર્ષનો, કેમ કે આ વર્ષથી જેટલી ટીમોએ ભાગ લીધો છે એને એક ઉમ્મીદ હશે આગલા વર્ષે ટ્રોફી જીતવા માટે. તો સ્વાભાવિક છે કે ટ્રોફી જીતનો જે જશ્ન છે, જે ઉત્સાહ છે એ કેટલો હોઈ શકે. વગર રાજુ હાલ ફાવડા ડિસ્કો કરવા दे. WCPL क्रिकेट टूर्नामेंट खेला गया था. स्वामी विवेकानंद टीम की कॉलेज की ओर से 6 टीम इस श्रृंखला में सहभागीदारिता नोंदा चुकी थी. आज फाइनल मैच खत्म हुआ. अभी जलकारीबाई वर्सेस अहल्याबाई. फील्डर मौजूद युग आदित्य. पावर प्ले जारी है. अभी मोहित क्रीज पर खड़ा है. काफी सर बल्लेबाज है. कल का मैन ऑफ द मैच भी था. बहुत ही अच्छा प्लेयर है. यहाँ पर यशराज विकेट कीपिंग में कुछ फील्डिंग में तब्दीली करते हुए यशराज गोहिल हमारी कॉलेज का नेशनल खिलाड़ी है. राजस्थान में अपनी टूर्नामेंट गत सीजन में खत्म करके आया है. बहुत बड़ा खिलाड़ी है. कीपर में हरपाल हरदेव सॉरी फिर बाहर खेलने की कोशिश. हवा में बॉल और यहाँ पर बड़ी विकेट. मोहित चौहान आउट, मतलब कि टीम आउट. ये बड़ा झटका हो सकता है. ये कभी सुना नहीं था, सोचा नहीं था, जाना नहीं था, मारा नहीं था. बहुत ही नाराज अपने आप पर. मोहित चौहान आउट और यहाँ पर बड़ा झटका.
अब कुछ भी फिर से एक बार शॉट, लंबा शॉट बाउंड्री पर, हार्दिक बल्ला पीछे लेकिन नहीं रोक पाएगा। चौका, स्कोर बढ़ता हुआ, स्कोर फिर से एक बार हल्की सी अपील लेकिन नॉट इंटरेस्टेड। सिद्धार्थ वाघेला हमारे मैन अंपायर, लेग अंपायर तौसीफ कादरिया। घुमा दिया है, बहुत ही बढ़िया छक्का, पहला छक्का मोहित चौहान का बल्ले से। पहले छक्के की शुरुआत कर दी है मोहित चौहान ने।